જિંદગીનો એક વર ઓછો થાય, એક વર ઓછું તો એ અફસોસ થાય, એ વિચારીને તને નહીં ગમતું હોય નહીં, એવું છે ને. તો એ તો જિંદગી હોય એટલે એવું કઈને અફસોસ ના કરવાનો, તો બધાના દિવસો જવાના જ હોય. બર્થડેને આમ ખુશીથી સેલિબ્રેટ કરવાનો હોય કે આજનો દિવસમાં આપણે આ દુનિયામાં ભગવાને આપણને અવતાર આપ્યો, મનુષ્ય અવતાર, તો એના માટે આપણે સેલિબ્રેટ કરવાનો હોય. પણ એ ના વિચારવાનું કે આપણે લાઈફમાંથી એક વર્ષ ઓછું થયું, પણ ભગવાનનો આભાર માનવાનો હોય કે આપણને મનુષ્ય અવતાર આપે. ભગવાનને ભગવાનને કે અંશે તો ખવડાય બનાવી ને અવતાર આપ્યો તો આપણે કંઈક કરવું જોઈએ. હા, આપણે સારા કામ કરવા જોઈએ. તો આજે તે શું રિઝોલ્યુશન શું લીધું? હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ. કેમ છે બધા? મજામાં જશું, મજામાં જવાનું. વ્લોગ થોડોક મોડો જ ચાલુ થાય છે. વાગી ગયા છે બપોરના 12 જેવું. અંશને ટિફિન બધું મોકલાવી દીધું છે ને આજે અંશનો છે બર્થડે. તો જેને પણ વિશ ના કર્યું હોય જલ્દીથી વિશ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો ભાઈ આજે અંશનો બર્થડે છે, રસોઈ થઈ ગઈ છે, પણ એની એક ડિમાન્ડ હતી કે મમ્મા કેક બનાવજો ઘરે, મારે કેક ખાવી છે. બાકી કંઈ સેલિબ્રેશન અમે એવું કરવા નથી, કારણ કે હવે એ મોટો થઈ ગયો ને તો ના પાડે છે કે કંઈ સેલિબ્રેશન મારે કરવું નથી. બધાને ખાલી ચોકલેટ્સ ને કેક ને એવું આપી દઈશું. અને આમ પણ આજે એને સ્કૂલ હતી એટલે કંઈ પોસિબલ થાય એવું નહોતું, એટલે આપણે કંઈ સેલિબ્રેશન કર્યું નથી. એટલે હવે છોકરા મોટા થઈ જાય ને એટલે પછી એને એવું ઓછું કે આજે આ વખતે કે અમે સ્કૂલના બધા ફ્રેન્ડ એવું નક્કી કર્યું કે હવે આપણે 10 વર્ષના થઈ ગયા છે ને તો હવેથી આપણે બર્થડે સેલિબ્રેશન નથી કરવા. તો કંઈ વાંધો નહીં, એટલે એ આવશે પછી જોઈએ કેવો થાય કોઈ હશે તો હવેલીએ જઈશું, બધાને ચોકલેટ દેવા જઈશું અને પછી બહાર જમવા જઈશું. બસ ઇનફ એટલું જ છે. શું ટાઈમ કે કેવી રીતે સેટિંગ આવે, સમીરને ટાઈમ હશે તો હવેલીએ જવાનું સેટિંગ આવશે. લગભગ 90% તો વિચાર છે જ. તો બન્યા જો બ્લોગમાં આગળ શું કરીએ છીએ જોઈએ છે. કેક બનાવું છું, બની જાય પછી બતાવું છું. હજી પ્રિપેરેશન થોડી ઘણી ચાલે છે, જોઈએ છે ક્યાં સુધી થાય છે, પછી તમને બતાવીશ. કન્ટિન્યુ રહેજો. તો આપણે છે ને જમી લીધું છે, બધાએ જમી લીધું છે. જમવામાં તો તમારે છે ને કેટલા બધા મહિનો હતા, કારણ કે અંશને છે ને ટીંડોળાનો સંભારો હતો, એના માટે મેં ટીંડોળાનો સંભારો મોકલો હતો અને ખીર બનાવી હતી. આજ બર્થડે છે તો કાંઈક મીઠું બનાવો, પહેલાં શીરો બનાવતો પણ પછી ખીર બનાવી. તો ખીર બનાવી હતી અને કાલમ પાણીપુરી બનાવી હતી, તો એ વહી હતી. ચણા બાફેલા પડ્યા હતા એટલે અંશ અને સમીર માટે રોટલી બનાવી હતી, મારા માટે રોટલી નહોતી બનાવી, શાક કાંઈ બનાવ્યું નહોતું. પછી એમને ચાલ્યું, પછી સાંજે બહારનું ખાવું છે તો અમે ખીર ને એવું બધું સંભારો ને હોય તો ચાલી જાય. અને પાણીપુરી હતી તો મસ્ત જમાઈ ગયું છે. સમીર આવ્યા હતા પણ જમીને ફટાફટ ભાગ્યા, એને કામ હતું. અને આપણે કેકની પ્રિપેરેશન જો ક્યાં પહોંચી છે એવું તમને બતાવું છું. અને પણ એક પ્રોબ્લેમ આવી ગયો કે છે ને લાઇટ નથી, પણ બીટર ચલાવવું છે ક્રીમ માટે, પણ ઇન્વર્ટર ઉપર હાલશે, બહુ વાંધો નહીં આવે, કારણ કે એટલું બધું વોલ્ટ ના ઉપાડે. એટલે 2 વાગે આવશે એમ કીધું છે, પણ હવે 2 વાગવામાં બસ થોડીક જ વાર છે તો આવી જવી જોઈએ. આજે સેટરડે છે તો એનો લાઇટનો કામ છે, બહુ દર સેટરડે ના છે પણ આજે જ વહી ગઈ. જે કામ હોય ને તો આવું જ થાય. સારું જો કપડાનું મશીન વહેલું થઈ ગયું તો, એટલે એવું બધું છે. તો જો આપણી કેક હું તમને બતાવું. એક થઈ ગયું છે, મેં નાની નાની બનાવી છે, થોડીક હાઇટમાં બનાવી છે, કારણ કે મારી પાસે જે મોટું ટીન છે ને એ હાર્ટ શેપનું છે. તો અંશે ના પડી હતી કે મારે હાર્ટ શેપ મેં નથી બનાવી. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો હું જે આપણે કુકરના ડબરા હોય ને એમાં જ બનાવું. ઓલમોસ્ટ આ બની ગયું છે, એક ડબરો અને એક અહીંયા થાય છે. એક મેં મારે જૂનું કુકર બનાવવાનું કે આપણે સાચવીને જ રાખ્યું છે, બહારથી લીધું ને ત્યારનું, કે દર વખતે આના ઉપર થઈ જાય. એટલે નાની બનાવી હતી અને થોડીક હાઇટમાં બનાવી હતી એટલે સરસ લાગે. ડેકોરેશન સિમ્પલ એવું કરવાનું છું, બહુ કંઈ ખાસ કરવાની નથી. તો ચાલો હવે હું આને બહાર કાઢી અને બીટ કરું ત્યાં સુધીમાં ઠરી જાય. તો ઓલી કે બસ 10 મિનિટમાં બનવાની તૈયારીમાં છે, તો બીજું થોડુંક ઘણું કામ પતાડીશ ને તો બની જશે. કોણ મારી જેમ ઘરે કેક બનાવે છે? બહાર જેવી જ, કારણ કે બધી બહારની જ વસ્તુ હોય, ક્રીમ બહારની હોય, કેક બહારની હોય, બટ ફ્રેશ હોય. થોડીક જગ્યાએ બહાર ફ્રેશ મળે, પણ આપણને આવડતી હોય આપણે ઘરે બનાવે એટલે આપણને એમ થાય કે આપણે ઘરે બનાવી છે. અને અમને બધાને બહાર ક્રીમ વધારે આવે એટલે અમને મોસ્ટલી બધાને ઘરે જ ભાવે. એટલે અમે લગભગ ગ્રુપમાં કોઈ પણના બર્થડે હોય સેલિબ્રેટ કરવાનો તો ઘરે જ કેક બનાવે. બહુ મોટી બનાવવાની હોય ને બહુ થોડીક ડેકોરેટિવ, ક્યારેક છોકરાઓની ઈચ્છા હોય કે મારા આ કેરેક્ટરને આ કેરેક્ટરની, તો બહારથી મંગાવવી પડે. મેં અંશનો આઈ થિંક થર્ડ યા ફોર્થ બર્થડે હતો, યાદ નથી મને.
એમાં મેં કારવાળી મસ્ત કંઈક બનાવી હતી. મારી પાસે વિડીયો હશે ને તો આમાં મૂકીશ. અને અંશ વ્લોગિંગ કરતો હોય છે. એમાં અંશને વ્લોગિંગ પહેલેથી આવડે છે અને થોડું બોલતો હોય છે મસ્ત. તો હું જો ક્લિપ મળશે ને તો હું પાકું વ્લોગમાં મૂકીશ, તમે જોજો. અને એ કેક પણ મારી બહુ મસ્ત બની હતી. બનાવવું તો ગમે ખરું બધુંય, પણ ક્યારેક ટાઈમનો અભાવ બહુ થઈ જાય છે. કારણ કે બધું મેનેજ કરવું ને બહુ ક્યારેક બહુ ડિફિકલ્ટ થઈ જાય. પણ होता है, लाइफ वही होती है, क्योंकि मैनेज करने के बिना जीते ना ऐसे एज यूजल लाइफ तो उसमें कुछ मज़ा नहीं आता. मज़ा उसमें ही आता है कि अच्छे से लाइफ एंजॉय करो, जीते जाओ, कुछ एडजस्ट करो, क्योंकि एडजस्ट नहीं करते तो लाइफ ही क्या होती है ऐसा. હિન્દીમાં ચાલુ થઈ ગયા ને, વિચારું છું હિન્દીમાં જ કરવાનું કન્ટિન્યુ, એટલે હિન્દીમાં જ કરવો છે મોસ્ટલી वीडियो. तो अभी से ही शुरू कर देते हैं हिंदी में, कि नेक्स्ट वीडियो में करेंगे हिंदी में. चलो अभी मैं अपना काम करती हूँ, बाद में. હંસના બર્થડેની કેક મસ્ત મજાની બની ગઈ છે ને. હવે પછી બીજો મને એક આઈડિયા આવ્યો કે કાલે છે ને અમારે સન્ડેના પાઠશાળા હોય અમારી ઘરે, તો પાઠશાળામાં જે છોકરા આવે ને એના માટે પહેલાં કેક જ બને. પછી હવે યાદ આવ્યું કે તો હવે કપ કેક બનાવવાના, તો કપ કેક બનાવું છું. અને આજ કેક બનાવતા કેટલી કોથળીઓ ઓલી પાઇપિંગની હોય ને, બહુ પહેલાંની લીધેલી હતી, કેટલો ટાઈમ છે બનાવી નહોતી તો તૂટી ગઈ, એટલે એમાં બહુ વાર લાગી. એક ભરું તો તૂટી જાય, બીજી ભરું તો તૂટી જાય, ત્રીજી ભરું પછી ચોથીએ મેળ આવ્યો. નહીતર પછી જબલું લેવાની હતી હું. તો જોઈ લો સિમ્પલ સોબર કેક કેવી બની. તો જો આ આપણી સિમ્પલ સોબર કેક સરસ છે ને, સરસ જ હોય આપણે બનાવી હોય એટલે. તો હવે આપણે એને જો એકદમ સિમ્પલ છે, કાંઈ નથી બીજું, પણ ખાવામાં મજા આવે. હવે આપણે એને છે ને મૂકી દઈએ ફ્રીજમાં, અને પછી કપ કેક બનાવીશ, એ પણ તમને હું બતાવીશ. ચાલો હમણાં કેવું છે, હું છે ને બહાર કચરો નાખવા ગઈ ને, તો ત્યાં બાજુવાળાએ છે ને એનું ટેડી બિયર બહાર નાખ્યું હશે, બગડી ગયું. અમારી બિલ્ડિંગનું રિનોવેશનનું કામ ચાલુ થયું છે, થોડુંક કલરને, તો એ બધું બહાર નાખ્યું ને હું અચાનક બી ગઈ. જો તમે જુઓ ને તો તમને આમ દૂરથી આમ જાય ને તો પહેલાં બીક લાગે. હું આમ સાઈડમાંથી ગઈ તો જો બતાવો, જો દેખાય. અચાનક જ ગઈ ને તો મને થયું કાંઈ શું પડ્યું એમ, બટ ટેડી બિયર હતો એવું થયું છે, એટલે બીક લાગે ગઈ આપણને. જો કપ કેક આપણી થઈ ગઈ છે રેડી, ઓલમોસ્ટ સ્ટીક કરી. આટલા છોકરા હોય છે પાઠશાળામાં, તો એના માટેની કપ કેક કેવી સરસ લાગે છે, હોમમેડ કપ કેક. છોકરાઓની મજા આવી જાય. અને હેલ્ધી એટલે હેલ્ધી તો બહુ ના કહેવાય, પણ ઘરનું ચોખ્ખું અને સરસ ક્લીન હાઇજેનિક. તો ચાલો હવે બસ અંશના બર્થડેની હવે મોસ્ટલી તૈયારી થઈ ગઈ છે. આ બર્થડે બોય આવી ગયો, જો સ્કૂલ આમ ચકાચક તૈયાર થઈને ગયો તો કા, એટલે બર્થડે બેચ આવી ગયો, સ્માઇલી બેચ આવી ગયો છે. હાઉ વોઝ યોર ડે એટ સ્કૂલ? ચોકલેટ થઈ ગઈ હતી બધાની પૂરી? અમે છે ખાઈ લીધી. તે ખાઈ લીધી? કેટલીક ખાધી? કેટલીક ખાધી? 2-3 મંચ ખાધી, 4-5 શોટ ખાધી. 2-3 મંચ? એટલી બધી વહી દીધી? તો એટલી ના ખવાય ને ગોગુ, ટિફિન પૂરું કર્યું? હા. બધું? ના, તો શાક ને આટલી કરી. શાક વધ્યું? આટલી કરી. બહુ સરસ. તો બ્રેકફાસ્ટમાં શું હતું? તો કેક કોને આપી હતી તે? ઢોકળા, પ્રિન્સિપલ. ત્રણેયને? તારા ફ્રેન્ડને નહોતી આપી? અને ક્લાસ ટીચરને. ક્લાસ ટીચરને કેક આપી હતી, પ્રિયા મેમને? ઓકે. અને કો ટીચર. એટલી બધી લઈ ગયો તો? 3 લઈ ગયો તો. એ 2 મેમ એબસેન્ટ હતા. અચ્છા, તો તારી કેક બની ગઈ છે. પછી જોઈ લેજો શ્વાસ લેવા. છડીક શ્વાસ લેવા દે, લીપ બંધ છે ચડીને આવ્યા કામ. સમીર કુમાર આવી ગયા છે. 7માં ચડવા એટલે કેવું થાય? 7માં ચડવા ઉભો રે, ખોલી દઉં.
એ મારા વાલા કેટલી કેક બની? એ કપ કેક બનાવીને કાલ પાઠશાળામાં દેવા માટેની. આટલી બધી? હા ઓલી તો બીજી એક બનાવી ને એ તો આમાંથી બધું કટ કરતા વૈધું હોય ને 1 2 3 એની બનાવ નાખી. ક્રીમ વાળી હું બે રાખી. ઓલી કપ કેક એ ક્રીમ વાળી જ છે. તો કહું છું. ઈ તો દેવાની છે બધાને ક્રીમ વાળી. હા ઈ ખાજે. તો હું સમીર કુમાર હું તમે ભૂંગરા લઈને ફરો છો? આ ઓલું ઉપર કામ કરવાનું. શું કામ કરવાનું છે? ઘરનું પેલા કામ કરો. હું તો ન કહું ઓલું દોઢ પોણાનું લઈ ગયો તો હજી સારી નહીં હાલે દોઢ અડધાનું દોઢ. બરાબર, ઓલું બહારના કામ કરવા છે. જા વૈધું હતું ને બધું મિક્સ કરી દીધું મેં. એક કામ કરજે ને આ રિટર્ન દઈ દે તું દોઢ અડધાનું દે અને અડધા ફૂટનો ખાલી ટુકડો નીચે નાખી દે. હમણાં મટીરિયલ આવે ને ભેગું મોકલી દો. અંશભાઈને બર્થડે ની કેક કટ થાય છે. તાલી તો હરખાયો પા સમીર હાવ એમ ના હોય. પડશે પડશે. તમે ઉભો તો રે. ખાઈ લો બધા ફ્રેન્ડ્સ અંશના બર્થડે ની કેક. ઇમરજન્સીમાં કેક કટ કરવી પડી. સમીરને કેક ખાવી હતી ને એટલે ઇમરજન્સીમાં એ ચાકુ છે કેક કટ કરવી પડી. કેવી બેયની કેક અંશ? હા સમીર કેવી બેયની? શોર્ટ્સ. અંશે પાછા આવીને એમાં શોર્ટ્સ પણ નાખ્યા છે. હવે અંશને જવું છે વંડર ઝોન. અંશ તે કંઈ ખાધું નાસ્તો કાંઈ કર્યો કે નહીં? ભૂખ લાગશે હાલ નાળિયેર પી લે. હા હવે અમે વંડર ઝોન જઈ આવીએ. થોડોક વિડિયો ત્યાં એક તો અવાજ બહુ આવતો. ખાલી મ્યુઝિક. ચાલો મળીએ પછી પાછા. અને આપણે પણ તૈયાર થઈ ગયા છે. હજી હેર બાકી છે. જોઈ લો. હા જો કપડાં હારા પહેરવાના હતા. આ હારા જ છે બટ બીજા પહેરવાના હતા પણ વંડર ઝોનમાં ઠેકડા મારવાના હોય ને તો પછી કમ્ફર્ટેબલ જ પહેરવા પડે. કાંજ આજ મેં કેટલી ચોકલેટ ખાધી. 12 મૂકા. મમ્મા સ્કૂલ મેં કેટલી ચોકલેટ એ જ કામ કરજો. અને કેક ખાધી ચોકોપાઈ લઈ ગયો. તો અમારા અંશભાઈનો બર્થડે આજે પૂરો થઈ ગયો. રાહ જોતા હતા. બસ કેક કટ કરીને પછી અમે લોકો બહાર ગયા. તો તમે જોયું જશે ટ્રેમ્પોલાઇનનો એકાદો વિડીયો મૂકીશ કારણ કે ત્યાં પછી બહુ અવાજ ના આવતો હોય ને એટલે શૂટ ના થાય. મ્યુઝિકમાં એડ કરી દે. અને પછી જમવા ગયા. ખાખરાનો વિડીયો લેવાનું ભૂલાઈ ગયું. ભૂખ જ એવી લાગી હતી ને કાં સમય તો ખાખરાનો વિડીયો લીધો નહીં. ખાવા જ મીંડા એટલા ભૂખા થયા હતા અમે. ભૂખા નહોતા થયા પણ કે દિવસનો ખાધો નહોતો ને તો ફટાફટ ખાઈ ગયા. અડધો પૂરો થયો ને પછી યાદ આવ્યું કે વિડીયો તો લીધો જ નહીં એવું હોય. અને પછી બધાને ઘરે ચોકલેટ દેવા ગયા. બિલ્ડિંગમાં દીધી બધાને. પછી અમારા ગ્રુપના બધાને ઘરે દેવા ગયા. અને બસ એવા. તો હું અંશ તો સમીર શું તમારે કહેવાનું છે? એટલા બિઝી માણાને આખો દી મોબાઈલમાં હું કોણ જાણે હોય. આખો દી મોબાઈલમાં ઘણું બધું હોય. ઘણું બધું હોય. ઘરમાં આવે ને પછી મોબાઈલ લેવાનો જ ના હોય. એક નિયમ રાખવાનો હોય ખબર પડે. તો બહુ મસ્ત ગયો અંશનો બર્થડે એમ ને. ટ્રેમ્પોલિન પાર્કમાં પછી જમવાનું. હું અંશ તારો કેવો બર્થડે ગયો આજે? ફીલ જ નથી. લ્યો ફીલમાં બીજું કઈ ફીલ ના હોય એમાં કઈ હીરા મોતી ના આપણને કોઈ બર્થડે દી તો એમ લાગે આપણે હું નાનો હતો આમ લાગતું મારો બર્થડે છે એટલે બર્થડે છે નાનો નાના હતા ને આપણે સેલિબ્રેટ કરતા બધાને બોલાવતા અને એટલે થોડુંક આમ એક્સ્ટ્રા ફીલ થતું. આમ તે બધા બહુ ચાગલો કરતો અને એવું હતું ને એટલે. અને હવે તમારા રૂટીન જેમાં તમે 4 વાગ્યા સુધી તો સ્કૂલે હો તો સ્કૂલે તને ફીલ ના થયું તારો બર્થડે છે એવું બધા તને વિશ કર્યું ને એમ તો થાય ને
હા તો પછી બર્થડેમાં બીજું કાંઈ ના હોય ઈ જ હોય કે આપણી જિંદગીનો એક વરો ઓછો થાય. એક વર ઓછું તો એ અફસોસ થાય એ વિચારીને તને નહીં ગમતું હોય નહીં એવું છે ને તો એ તો જિંદગી હોય એટલે એવું કંઈને અફસોસ ના કરવાનો તો બધાના દિવસો જવાના જ હોય. બર્થડેના આમ ખુશીથી સેલિબ્રેટ કરવાનો હોય કે આજનો દિવસમાં આપણે આ દુનિયામાં ભગવાને આપણને અવતાર આપ્યો મનુષ્ય અવતાર તો એના માટે આપણે સેલિબ્રેટ કરવાનો હોય. પણ એ ના વિચારવાનું કે આપણે લાઈફમાંથી એક વર્ષ ઓછું થયું પણ ભગવાનનો આભાર માનવાનો હોય કે આપણને મનુષ્ય અવતાર આપે. ભગવાનને કે ભગવાનને કે અંશે તો ખવડાય બનાવી ને મનુષ્ય અવતાર આપ્યો તો આપણે કંઈક કરવું જોઈએ. હા આપણે સારા કામ કરવા જોઈએ. તો આજે તે શું રિઝોલ્યુશન શું લીધું? મોબાઈલ નહીં લેવાનો. ભણવા માટે શું લીધું કે ભણવાનું કેવી રીતે? રોજના કેટલી કલાક? 2 કલાક ફાઇનલ? એમ નહીં કે મમ્મા આ ચેપ્ટર કીધું તો કે મારી ચેપ્ટર પૂરું થઈ ગયું પૂરું મારા અડધી કલાકમાં પૂરું થાય 10 મિનિટમાં પૂરું થાય. 2 કલાક ભણવાનું એટલે ભણવાનું પછી ચેપ્ટર પૂરું થઈ ગયું તો બીજો સબ્જેક્ટ લેવાનો બીજું ચેપ્ટર લેવાનું બટ કરવાનું એટલે કરવાનું. સમય સાક્ષી છો તમે આના. આજ તો અંશે કેટલી જાતની કેક ખાધી ને ચોકલેટ ખાધી. બનાવેલી એ એની રાખડી છે ને બનાવેલી જ છે. એ ધૂનની ભૂમિ માસીએ બનાવી દીધી હતી ને ધૂને બાંધી હતી રાખડી. તો તમારા સમીર અંશને શું કહેવાનું છે આજે? થોડો અવાજ સાંભળો. અંશને કહેવાનું છે કે થોડોક મોબાઈલ ઓછો જો એના માટે કંઈક રિઝોલ્યુશન લે. તો હું અંશ બરાબર ને? તો ચાલો ભાઈ સરસ. તો હવે અંશનો બર્થડે સરસ સેલિબ્રેટ થયો છે. કાલે થોડોક થશે પાઠશાળાના બાળકો 20 કરશે ને કેક આપશું બરાબર ને? પાઠશાળાની અલગ કેક છે. હા એને અમે કપ કેક બનાવી છે. બહુ સરસ બહુ મહેનત કરી એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. મહેનત કર્યા વગર કાંઈ થાય? તો બસ મહેનત કરો તો બધું થાય. બહુ મહેનત કરી.